નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે હેરિટેજ શહેરની. હેરિટેજ જે પ્રકારે આપણે વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદને હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું. અન્ય પણ જે ગુજરાતના ઘણા બધા સ્થાનો છે કે જે લોકો જાણે, એ હેરિટેજ સ્થાનો વિશે લોકો જાણે અમદાવાદ સિવાયના પણ જેટલા પણ ગુજરાતમાં છે. અને તેના માટે આપણે વાત કરીએ તો ખાસ જે પ્રકારે વિશ્વમાં જે હેરિટેજ શહેરો છે, ખાસ કરીને હેરિટેજ જે જગ્યાઓ છે તેના વિશે લોકોને વધુને વધુ જાણકારી મળે તેના માટે એક યુનેસ્કો દ્વારા ખાસ વર્લ્ડ હેરિટેજ વીક જે ઉજવવામાં આવતું હોય છે, અને તેને જ લઈને આપણે આજે વાત કરીશું. ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે ગુજરાતની. વિશ્વ ફલક પર જે ગુજરાતના આપણા ખાસ કરીને હેરિટેજ સ્થાનો કે જે પહોંચેલા છે, ત્યાં લોકો પણ જે જાણે છે, વિશ્વમાંથી પણ લોકો આ જગ્યાઓને જોવા માટે ખાસ કરીને આવે છે. ત્યારે કેટલું લોકો જાણે છે આ જે વાત કરીએ તો ગુજરાતની ધરોહર વિશે કેટલું જાણે છે, વિશ્વના નકશામાં જે સ્થાનો અંકિત થયા છે અને તેની જાળવણી અર્થે આપણે વાત કરીએ તો કેવા પ્રકારનું કામ તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે, ખાસ કરીને નાગરિકોની એક કેવી ફરજ બનતી હોય છે, તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. અને જે હેરિટેજ સપ્તાહ જે ઉજવવામાં આવે છે તેની ખરી ઉજવણી કેવી રીતે કહી શકાય, અને અત્યારે જે પ્રકારની ઉજવણી થાય છે 19 નવેમ્બરથી 25 નવેમ્બર આ જે સપ્તાહ છે કે જ્યાં ખાસ વર્લ્ડ હેરિટેજ વીક તરીકે તેની ઉજવણી થતી હોય છે, ત્યારે આને જ લઈને આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો જે પ્રકારે આપણે વાત કરી મેં કે દુનિયાભરના લોકો વિશ્વ ધરોહર સપ્તાહ ઉજવવા માટે એક સાથે આવે છે, અને સાંસ્કૃતિક તથા ઐતિહાસિક જે ખજાનો છે તેના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ વૈશ્વિક ઉત્સવ કે જે ખાસ કરીને ઉજવે છે, અને તેને જ લઈને આપણે આજે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે, ડૉક્ટર રિઝવાન કાદરી અને તેમની સાથે મારી સાથે જોડાયા છે ડૉક્ટર માણેક પટેલ મારી સાથે જોડાયા છે, અને તેમની સાથે આપણે આ ચર્ચાને આગળ વધારીશું. સૌથી પહેલાં ડૉક્ટર રિઝવાનજી અને ડૉક્ટર માણેક, આપ બંનેનો ખૂબ ખૂબ સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. ડૉક્ટર રિઝવાનજી, આપનાથી જ શરૂઆત કરીએ. વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી જે પ્રકારે કરવામાં આવે છે, અને ખાસ કરીને આપણે વાત કરીએ તો લોકો એક સાથે આવે આ દિવસે, અને આપણે ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની ધરોહરને જાણે તે પ્રકારના અલગ અલગ કાર્યક્રમો પણ થતા હોય છે. આપની દ્રષ્ટિએ ખરી ઉજવણી આની કેવી રીતે થઈ શકે છે વર્લ્ડ હેરિટેજ વીકની, ખાસ કરીને ગુજરાતની ખાસ આપણે વાત કરીએ તો? પ્રતિવર્ષ યુનેસ્કો દ્વારા નવેમ્બર મહિનાની 19 થી 25 તારીખ દરમિયાન એક સપ્તાહ સુધી વિશ્વ વિરાસત દિનની ઉજવણી થતી હોય છે. તમે તમારા વારસાને ઓળખો અને જાણો, સમજો, એનું સંવર્ધન કરો, એનો વિકાસ કરો, એનું ઉત્થાન કરો, એ પાછળનો એનો આશય છે. પણ તમે જ્યાં રહો છો, તમારા ઘરની આસપાસ જે વારસારૂપ સ્મારકો છે એને જાણો તો ખરા. તમારા વિસ્તારનું નામ કેવી રીતે પડ્યું, કયા સંજોગોને કારણે તમારા વિસ્તારનું નામ પડ્યું, એને જાણો તો ખરા. અને આપણા ઘરની આસપાસ જેટલા વારસારૂપી સ્મારકો છે, ચાલો આપણે વર્ષ દરમિયાન જુદા જુદા દિવસે જઈએ, જાણીએ, સમજીએ. અને એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? નાગરિક તરીકે આપણે આપણો નાગરિક ધર્મ નિભાવીએ, આ વારસારૂપી સ્મારકોની મુલાકાત લઈએ, ઐતિહાસિક સ્મારકોની મુલાકાત લઈએ, જ્યાં પણ જઈએ ત્યાં ગંદકી ન કરીએ, આપણે એ ઇમારતને, એ વારસારૂપી સ્મારકને નુકસાન ન પહોંચાડીએ. અને આપણી યાદગીરી તરીકે ઘણી વખત ઘણા હરક પદુડાઓ ત્યાં નામ લખીને આવે છે. ઘણા લોકો કોલસાથી લખે છે, ઘણા પાસે કોલસો ન મળે તો ઈંટથી લખી નાખે છે. તો ધાતુથી એ સ્મારકને નુકસાન કરે છે. તો આપણે એવું ન કરતા, આપણે કોઈએ કચરો નાખ્યો છે, ઠીક છે, પણ આપણે એ કચરાને ઉપાડીને ડસ્ટબિનને હવાલે તો કરી શકીએ. આપણે આપણો નાગરિક ધર્મ નિભાવીએ તો હું માનું છું ઘણું બધું થઈ શકે છે. આપણા ઘરની આસપાસના જે સ્મારકો છે, જે પણ જગ્યાઓ છે, એની આપણે નિયમિત મુલાકાત લઈએ, અને આપણે સ્વૈચ્છિક સેલ્ફ ડિસિપ્લિનથી નક્કી કરીએ કે હું આટલો સમય આપીશ, અને એ મોન્યુમેન્ટના સફાઈ અભિયાનમાં પણ આપણે જોડાઈએ, તો હું માનું છું એ મોટામાં મોટી આપણી વારસાનું જતન થશે, આપણી મોટામાં મોટી એ સેવા થશે.
માણેક, આપનું શું કહેવું છે? જે પ્રકારે રિઝવાનજી અત્યારે વાત કરી કે એક નાગરિકની શું જવાબદારી બને છે, ખાસ સાચવણીને લઈને વાત કરીએ તો આ વીક તો ઉજવવામાં આવે છે, પરંતુ આ વીકની ઉજવણીમાં ખાસ તંત્રની વાત કરીએ તો તે કેટલી સજાગ છે અત્યારે આ આપણા જે હેરિટેજ વારસાઓ છે તેની જાળવણી માટે? ડોક્ટર રિઝવાનભાઈએ જે કહ્યું એ 100% સાચું છે, પણ એમાં થોડો વધારો કરવા માંગુ છું કે આપણા ઘરે આવતા મહેમાનો આવે, આપણે જેમ આપણું પોતાનું ઘર બતાવીએ છીએ તેમ આપણા ઘરની જગ્યાએ શહેરમાં, અમદાવાદ શહેરમાં આપણું વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ છે, તો અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટીના જે મોન્યુમેન્ટ છે એ બતાવીએ અને સાથે સાથે આપણે ગાંધી આશ્રમ પણ બતાવીએ. ગાંધી આશ્રમની સાથે આપણા ઘરે કોઈ માણસને પૂછીએ કે તમે ગાંધી આશ્રમ જોયો છે, તો એમ કહે છે કે મેં તો નથી જોયો. તો આપણે એમ બીજો પ્રશ્ન કરીએ, સીદી સૈયદની જારી જોઈ છે? તો એ માણસ દરરોજ એ લાલ દરવાજે જતો હોય પણ સીદી સૈયદની જારી છે એવું એને ખબર ના હોય. કે જ્યાં ઝૂલતા મિનારા જોયા છે તો એને પણ ના કહે, એ રેલવે સ્ટેશન દરરોજ જતો હોય પણ સામે જ દેખાતા ઝૂલતા મિનારા એને નથી દેખાતા. તો આપણા ઘરે આવતા મહેમાનોને અમદાવાદના મોન્યુમેન્ટ બતાવીએ અને એ મોન્યુમેન્ટની સાથે સાથે જે જોવાલાયક સ્થળો છે એની થોડી ડિટેલ મેળવીને એમને માહિતી પણ આપીએ. અમદાવાદમાં ગાંધી આશ્રમ છે તો ગાંધી આશ્રમ ઘણા લોકોએ નથી જોયો, પણ જ્યારે ગાંધી આશ્રમમાં જાય ત્યારે એક વર્લ્ડ ફિગરને, આજે એક ગ્લોબલ પ્લેસ છે તો ગ્લોબલ પ્લેસને પણ લોકો માણે એ ખૂબ જરૂરી છે. અને શહેરમાં જાય આપણે ત્યાં તો ખૂબ તકલીફ વાળું શું છે કે જે મોન્યુમેન્ટ વાળી બધી જગ્યાઓ છે તે પાથરણાઓથી ભરાઈ ગઈ છે, લારી ગલ્લાથી ભરાઈ ગઈ છે. ભદ્રના કિલ્લા માણસને જવું હોય તો ભદ્રના કિલ્લા સુધી માણસ પહોંચી શકતો નથી, કારણ કે ત્યાં પાથરણા પથરાઈ ગયા છે. સરસ મજાનું ભદ્ર પ્લાઝા બનાવવામાં આવ્યું હતું એ પણ બધું ખોવાઈ ગયું છે. આજે સરસ મજાનો અગવો બગીચો હતો એ પણ ખોવાઈ ગયો છે. એટલે બધું જે મૂળભૂત જગ્યાઓ છે એ સરસ રીતે જોવાલાયક બને એવી સરકારની, મ્યુનિસિપાલિટીની, આપણી પોતાની પણ એક જવાબદારી છે એવું હું પોતે સમજુ છું. સરકારને ઘણા બધા કામ કરવાના હોય પણ આપણે પોતાનું એક જવાબદારી છે. અને બીજું રિઝવાનભાઈએ કહ્યું એ મુજબ મોન્યુમેન્ટને નુકસાન ન પહોંચાડો. લોકો ખીલી મારીને ભદ્રના કિલ્લા પર ખીલી મારીને ત્યાં બધા અંડરગાર્મેન્ટ વેચતા તમને જોવા મળે છે. આ કેટલું બધું ખરાબ લાગે છે. ત્રણ દરવાજા આગળ તારા ભરાયેલા લોકો દેખાય છે. આ ત્રણ દરવાજાની પણ હાલત બગાડી દીધી છે. એટલે મોન્યુમેન્ટને તમે બગાડશો નહીં, મોન્યુમેન્ટને જાળવવાનું છે એ ફરજ આપણી છે એ હું પોતે સમજુ છું અને લોકોએ પણ સમજવું જોઈએ. લોકોએ સરકારને સહકાર આપવો જોઈએ. તો ગુજરાતની ખાસ વાત કરીએ. ગુજરાતમાં જે વિશ્વ ફલક પર ગુજરાતના જે શહેરોની ખાસ કરીને વાત કરીએ, ધોળાવીરા છે, રાણકી વાવ છે, આ સિવાય અમદાવાદ શહેરની છે અને છેલ્લે જે આપણે વાત કરીએ તો ચાંપાનેર, તેનો સમાવેશ કે જે થાય છે. ખાસ કરીને વાત કરીએ ડૉક્ટર રિઝવાનજી, આ જે ગુજરાતના જે સ્થળોની બે વાત કરી તે જોવા માટે ખાસ કરીને બહારથી તો લોકો ઘણા બધા આવતા જ હોય છે, પરંતુ અહીંયા જે હમણાં માણેકભાઈ પણ વાત કરી કે આપણા અહીંયા રહેતા લોકોએ પણ ઘણી જે આ હેરિટેજ વારસો છે આપણો તેને જોયો નથી. ઘણા બધા એવા પણ લોકો છે. શું કહેશો આપ તેની જાળવણી અંગે? કેવા પ્રકારનું કામ કરવામાં આવે છે આ ચાર સ્થળો ખાસ કરીને જે જ્યારથી જાહેર થયા છે ત્યારથી, અને જાહેર થયા બાદ કેવું પરિવર્તન આવ્યા છે? ચોક્કસ ગુજરાતના લોકો જે રીતના ઉત્સવ પ્રિય છે એ જ રીતના પ્રવાસ પ્રિય પણ ચોક્કસ છે. તમને દુનિયાભરના જે મોન્યુમેન્ટ્સની મુલાકાતે જાઓ તો પર્યટકોમાં ઘણા બધા તમને ગુજરાતી બોલતા લોકો અનાયાસે મળી આવે છે. પણ એ વિદેશ ગમન કરતા ગુજરાતીઓને મારે એટલું જ પૂછવું છે કે શું અમદાવાદથી નજીક આવેલા લોથલને તમે જોયો છે? લોથલનો સ્પષ્ટ ઉલ્લેખ ગેઝેટિયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી એના વોલ્યુમ 4 અમદાવાદ અંગેનું જે વોલ્યુમ છે જે 1879માં પબ્લિશ થયો છે, એની અંદર લોથલ વિશે ઉલ્લેખ છે, બહુ સ્પષ્ટ લખ્યું છે. પણ આપણને ખબર છે લોથ એટલે લાશ, થલ એટલે જગ્યા, મરેલાઓનો ટેકરો જે હડપ્પા અને મોહનજોદડો માટે વપરાતો શબ્દ છે, એ જ વાત અહીંયા ગુજરાતમાં જોવા મળે છે. શું આપણે લોથલની અંદર એ કાગડાની ચતુરાઈની વાર્તા જાણી છે, જોઈ છે? આજે આપણે કહીએ છીએ કે કાગડો કેટલો શાણો છે કે કાંકરા નાખીને એ પાણીના લેવલને અદ્ધર કરી પોતાની તરસ છીપાવી શકે છે.
પરંતુ તમે ક્યારે હોટલમાં જઈને જોવાની કોશિશ કરી છે કે ત્યાં આવું માટીના ઠીકરામાં કાગડાની ચતુરાઈનું વર્ણન છે? એ લોકો ચાઇલ્ડ સાયકોલોજીમાં કેવા માનતા હતા, બાળકોના એમણે રમકડા બનાવ્યા છે, અને ખંભાતના અખાત સાથે રિવર ગ્રીડ થી આ જોડાયેલું બંદર હતું. એને આપણે ક્યાં જોયું છે, જાણ્યું છે, સમજવાની કોશિશ કરી છે? ત્યાં શૌચાલયોની કેવી વ્યવસ્થા હતી, નાવડિયાની કેવી વ્યવસ્થા હતી? એ જ રીતના ધોલાવીરા વિશે પણ આપણને જુદા જુદા સાહિત્યમાં ઉલ્લેખો મળે છે. અને પછી ઉત્ખનન થયા પછી મોટી માત્રામાં ત્યાં જે અવશેષો મળ્યા છે એના પરથી ખ્યાલ આવે છે કેવી સભ્યતા હતી. હું હંમેશા કહું છું કે એક વખત તમે મોઢેરા જઈને તો જુઓ, ત્યાં એક જ પિલ્લરની અંદર તમને રામાયણના વિવિધ પ્રસંગો જોવા મળશે, મહાભારતના વિવિધ પ્રસંગો જોવા મળશે, અને એના માધ્યમથી તમે નાના બાળકોને એનું શિક્ષણ આપી શકશો, એની વધારે ઉત્કૃષ્ટ સમજ આપી શકશો. અને મોઢેરાનું સૂર્ય મંદિર જોયા પછી તમે રાણકી વાવ જુઓ, એ કેવી ભાવના હતી. પણ આપણા બાજુમાં ધોલકા છે, અમદાવાદની નજીક જ છે, ત્યાંનું મલાવ તલાવ તો જુઓ. એ મલાવ તલાવ હંમેશા મને એક ન્યાયપ્રિય રાજા સિદ્ધરાજની એ ન્યાયપ્રિયતાની યાદ અપાવે છે. પૂરણપુરીની એની સાથે દાસ્તાન પણ જોડાયેલું છે. પણ એક શાસક જે ઈચ્છે તે કરી શકે છે, પણ એક ડોશીએ ઝૂંપડી આપવાનો ઇનકાર કર્યો અને એમણે એ જગ્યા છોડી દીધી. મોઢા પર પડેલું લાખું હોય ને, એ લાખાને કારણે આખો ચહેરો કેવો કદરૂપો થઈ જાય છે. આ તળાવની અંદર આ ઝૂંપડીની જગ્યા તમને એવી લાગે નહીં, પણ એ તળાવ જોયા પછી તમને ખ્યાલ આવશે કે સર્વોચ્ચ જો કોઈ હોય તો એ ન્યાય છે, અને સર્વોચ્ચ કોઈ હોય તો એ પ્રજા છે. અને પ્રજા વત્સલ કેવા રાજાઓ હતા. આપણા શહેરો જુઓ, આધુનિક શહેરો, તમે ગોંડલ જઈને જુઓ કે પછી તમે ભાવનગર જઈને જુઓ, પ્રજાવત્સલ રાજવીઓની દાસ્તાન તમને ઠેક ઠેકાણે જોવા મળશે. પણ તમારે જવું પડશે, જોવું પડશે. કચ્છની અંદર તમારે જોવું પડશે, કચ્છની આતિથ્ય ભાવના તમારે જાણવી પડશે, આપણા લોકગીતો, આપણું લોક સાહિત્ય. અને મને તો ડાયરાની તાકાતનો અનુભવ પ્રત્યક્ષ થયો. આમ તો હું સૂર્યવંશી કહેવાઉં, વહેલો સુઈ જાઉં અને વહેલો સવારમાં ઉઠી જતો છું, મારાથી ક્યારે પણ ઉજાગરો થતો નથી. પણ આપણા લોક ગાયક મણિરાજ બારોટને એક પ્રસંગે મારે સાંભળવાનો મોકો મળ્યો, અને વહેલી સવાર સુધી મેં એમને જ્યારે સાંભળ્યા ત્યારે મને પૂજ્ય કેકા શાસ્ત્રી દાદા યાદ આવ્યા. અને એમણે એક અબ્રામ ભગતની વાત કરી હતી મને, કે એવા બુલંદ અવાજે ગાય જાણે કે એ પોતાના પેટમાંથી ગાતા હોય. અને અબ્રામ ભગત જ્યારે એમના ડાયરામાં શાસ્ત્રીજી ગયા હતા તો ત્યારે એમણે કહ્યું કે સવાર ક્યારે થઈ ખબર નહીં પડી, એ તો જોરથી પ્રેશર આવ્યું એટલે શૌચની હાજત થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે સવાર પડી ગઈ છે. તો આ આપણે જોવાનું છે, માણવાનું છે. આપણે બીજે બધે દુનિયામાં ભલે જઈએ, પણ પહેલા તમે તમારા પ્રદેશમાં આવીને તો જુઓ. આજે દુનિયાભરના લોકો તમારા પ્રદેશને જોવા માટે આવે છે, અને તમે બીજાના પ્રદેશને જોવા જાઓ છો. પહેલા તમે તમારા વારસાને ઓળખો ને પછી બીજાને જોવા છો. માણેકભાઈ, એના પરથી જ આગળની વાત, જે પ્રકારે રિઝવાનજીએ જણાવ્યું કે જે પ્રકારના ચિત્રો જે કોતરણી કરેલી હોય છે, ખાસ આપણે જે પ્રકારે વાત કરીએ રાણકી વાવમાં જે મારું ગુજરાત સ્થાપત્ય શૈલીની શ્રેષ્ઠ કારીગરી છે, એવા અનવા જે જગ્યાઓ છે ત્યાં તમામ વસ્તુ છે. પરંતુ એ જોવું, એના વિશે જાણવું, આ સિવાય જે ત્યાં લખેલું પણ હોય છે, એનો ઇતિહાસ પણ લખેલો હોય છે. અત્યારે મુલાકાત કેટલા પૂરતી સીમિત થઈ ગઈ છે માણેકભાઈ? આપને હું પૂછવા માંગુ છું, કેટલા પૂરતી સીમિત થઈ ગઈ છે કે ત્યાં જવાનું માત્ર ફોટા પાડવાના, કે પછી ઇતિહાસ જ્યાં લખેલો હોય છે તેને પણ કોઈ વાંચે છે સરખી રીતે, એ આપને લાગે છે? સૌથી તો પહેલા આપણા હાલની જે સરકાર છે, મોદીની સરકાર, એ મોદીની સરકારે કરન્સી ઉપર રાણકી વાવ છાપી છે. બ્લુ કલરના જે 100 રૂપિયાની નોટ છે એના પર તમને રાણકી વાવનો ફોટો જોવા મળશે. તો લોકોને ક્યારેય પણ આ ફોટા પર નજર નાખી છે કે આ તો ગુજરાતનું મોન્યુમેન્ટ છે જે આખી દુનિયા પર જોવા મળે છે. કેટલો એનો ફેલાવો થઈ રહ્યો છે 100 રૂપિયાની નોટ ઉપરનો રાણકી વાવનો. આવી જ રીતે અમદાવાદના મોન્યુમેન્ટ પણ એ રીતે તમારે ઇઝીલી માણવા હોય તો તમારે કશું જ નહીં કરવાનું. સવારે બરાબર 8 વાગે કારુગો સ્વામિનારાયણ મંદિરે પહોંચી જવાનું અને ત્યાંથી હેરિટેજ વોક શરૂ થાય.
તો 2 કલાકમાં તમે ચાલતા ચાલતા હેરિટેજ વોકમાં આખું અમદાવાદ તમને જોવા મળે, મોન્યુમેન્ટ જોવા મળે, પોળનું સ્થાપત્ય જોવા મળે, પોળની રેલીકરણી પર જોવા મળે, અને લિવિંગ હેરિટેજ જેવું છે. પોળ બધી લિવિંગ હેરિટેજ છે, એટલે તમને બધું જ સામાન્ય 2 કલાકમાં અમદાવાદનું સ્થાપત્ય જોવા મળી જશે અને સરસ રીતે મજા આવશે. આ પ્રમાણે આવી જ હેરિટેજ વોક બરોડામાં પણ થાય છે, જુદા જુદા શહેરોમાં શરૂ થાય છે. પણ આપણા માટે આનંદની ગૌરવની વાત છે કે આ હેરિટેજ વોકની શરૂઆત અમદાવાદમાંથી થઈ છે 1996 થી. એ પછી અમદાવાદથી બીજા શહેરો લોકોએ પ્રેરણા લઈને જયપુરમાં પણ શરૂ કર્યું છે, લખનૌમાં પણ શરૂ કર્યું છે, પણ શરૂઆત અમદાવાદથી થઈ છે. અને આ પ્રકારની હેરિટેજ વોકમાં જોડાઓ તો તમને બહુ તકલીફ વિના શહેર જોવા મળે, તકલીફ વિના કોઈ પણ જાતનું તમે ચાલતા જાઓ, ગાઈડ તમને આખું અમદાવાદ બતાવતો જાય, એટલે તમને બહુ તકલીફ ના પડે. એવી રીતે બરોડામાં પણ હેરિટેજ વોક શરૂ થાય છે. અને બીજું, આપણા દેશમાં જે રાજા મહારાજાના પેલેસ છે એ ઘણા માણવા લાયક છે. તમે બરોડાનું પેલેસ જુઓ, ભાઈ જે ગાંડલના પેલેસની રિઝવાનભાઈએ વાત કરી, એવા વઢવાણમાં પણ પેલેસ છે. આવા બધા ઘણા પેલેસો જોવા લાયક છે ને માણવા લાયક છે. તમને જામનગરનો જામ સાહેબનો પેલેસ જુઓ, રાજકોટનો પેલેસ જુઓ, અને આ બધા પછી તો કચ્છમાં પણ જઈ રહ્યા પેલેસો ઘણા હતા, ભુજમાં હતા, માંડવીમાં પણ હતા. અને આ બધા પેલેસો જુઓ તો તમને એ વખતનું હેરિટેજ માણવા મળે છે. હું સૌને વિનંતી કરું છું તમે હેરિટેજ વોકમાં જોડાઓ, અને હેરિટેજ વોકમાં જોડાથી અમદાવાદ જાણવા મળશે. બાકીના શહેરો અમદાવાદમાં સિવાયના આજુબાજુના જે શહેરો છે, રિઝવાનભાઈએ કહ્યું મુજબ લોથલ સૌથી સારું આજુબાજુનું જોવાલાયક સ્થળ છે, ભણવાલાયક છે, અને જૂની આપણી હિન્દુ સંસ્કૃતિનું એક પ્રતીક છે. જેવું ધોરાવીરા છે એ પણ આવું હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક છે. આ બધા પ્રતીકો માનો અને મજા કરો. અમદાવાદ આપણે દૂર દૂર જોવા જઈએ છીએ, યુરોપમાં જઈએ છીએ, રશિયા જઈએ છીએ, ચીન જઈએ છીએ, પણ આપણા ગુજરાતના કેટલાક હેરિટેજ સ્થળો ખૂબ માણવા લાયક છે. સૌને વિનંતી કરું છું, ગુજરાત જુઓ, પછી ભારત જુઓ, પછી દેશ વિદેશ જુઓ. જી રિઝવાનજી, આ વખતની જે થીમ રાખવામાં આવી છે ખાસ કરીને ડિસ્કવર કરો અને વિવિધતાનો અનુભવ કરો, એટલે તમે એને જાણો અને અલગ અલગ જે વિવિધતાઓ છે તેનો પણ અનુભવ કરો. તમામ લોકોને જો ઇઝીલી રીતે ગુજરાતના જે સ્થળો છે તેની મુલાકાત લેવી છે, તેના અંગે જાણવું છે, તો તે શું કરી શકે છે? હવે તો ખૂબ સરળ થઈ ગયું છે. ઇન્ટરનેટના માધ્યમથી પણ તમને ઘણી બધી માહિતી સાચી ખોટી પણ મળી જતી હોય છે, ઘણી વખત ખોટી પણ હોય, પણ આધારભૂત લખાણ હવે એટલી મોટી માત્રામાં પુસ્તકો કે વગેરે ઇઝીલી એક્સેસેબલ છે, એનો ઉપયોગ કરો. જુદા જુદા આધારભૂત જે લખાણ સાહિત્ય તૈયાર પડેલું છે એનો ઉપયોગ કરો. અને મારું હંમેશા કહેવું એ હોય છે કે કોઈ પણ મોન્યુમેન્ટને જ્યારે તમે જોવા જાઓ, કોઈ પણ શહેરની મુલાકાતે જાઓ, તો એ પહેલા એ અંગેનું થોડું ખેડાણ કરી લો. તમારે કેટલા સમયમાં કઈ કઈ વસ્તુઓ જોવી, જાણવી છે, સમજવી છે, એની માહિતી પહેલેથી તૈયાર કરો, એની યાદી તૈયાર કરો, અને પછી તમે એનું થોડુંક વ્યવસ્થિત આયોજન કરો. આપણે ખાણીપીણીનું તો બધું આયોજન કરી લેતા હોય છે, નાસ્તો મળભરનો નાસ્તો લઈને જતા હોઈએ છીએ, પણ આપણે પાસે કેટલો સમય રહેશે ને એની અંદર કઈ કઈ અગત્યની વસ્તુઓ છે એ પણ જુઓ. ફૂડ હેરિટેજ ચોક્કસ છે, અમદાવાદનું પોતાનું જે આગવું ફૂડ હેરિટેજ છે, એવી રીતે દરેક જગ્યાની પોતાની આગવી લાક્ષણિકતાઓ છે. હું એવું માનું છું કે જે પ્રદેશમાં જાઓ ત્યાંનું સીધું સાદું, ત્યાંનું સ્થાનિક ખોરાક ખાઓ તો તમને ખ્યાલ આવશે કે લોકો કેવી રીતે ત્યાં ખોરાક લે છે, અને એ તાજો ખોરાક તમને મળશે, દરેક જગ્યાએ મળશે. આપણે દરેક જગ્યાએ ગુજરાતી ફૂડ ખાવાની જરૂર નથી, પણ સ્થાનિક લોકલ એ લોકોનું જે પણ એ ફૂડ હોય એને પણ ચોક્કસ તમે ખાઓ, એનો સ્થાનિક નાસ્તો પણ ચાખો, તો તમને ખ્યાલ આવશે કે વિવિધતામાં એકતા આ જ વાત છે. અને પછી તમે એને વધારે સારી રીતે સમજો, એના લોકગીતોને સમજવાની કોશિશ કરો. હું એક નાનકડી વાત એ કહીશ કે જ્યારે ગાંધીજી મલબારમાં એ પહેલી વખત ગયા ત્યારે એમના સ્વાગત માટે આખી રાત લોકો જાગતા હતા, અને ગાંધીજીની હોડી જ્યારે પસાર હતી ત્યારે બંને કિનારા ઉપર લોકો મશાલ લઈને ઉભા હતા, અને મહાત્મા ગાંધી કસ્તુરબાના
આગમનના સ્વાગતના ગીતો ગાતા. ગાંધીજીએ એ લોકોની દિલની વાત સમજી અને કહ્યું કે હવે હું જ્યારે બીજી વખત આવીશ ત્યારે હું મલયાલમ શીખીને આવીશ. મને ખબર નથી બાપુ મલયાલમ કેટલી શીખ્યા કે નહોતા શીખ્યા, પણ એ દિલની વાત જાણવા સમજવા માટે તમારે કોશિશ તો કરવી જોઈએ અને એની રીતે એના મોન્યુમેન્ટને જોવાની કોશિશ કરો તો જ એ યુનેસ્કોનો આ પ્રયાસ સફળ થશે. પહેલા આપણે આપણા શહેરને જોવાને બદલે આપણા ઘરની આસપાસના વિસ્તારના મોન્યુમેન્ટ જોઈએ. આપણી આજુબાજુ કેટલા વારસારૂપી સ્થળો છે એની આપણી પાસે માહિતી નથી. એવા જે ધુરંધરો જેમણે અમદાવાદના ઘડતરમાં, ગુજરાતના ઘડતરમાં કે દેશના વિકાસમાં ભૂમિકા ભજવી, એને પણ જાણો સમજો તો જ તમારો આ પ્રયાસ સફળ થશે. ડૉક્ટર માણેક, હવે આજની જે પેઢીની વાત કરીએ, તે આપને શું લાગે છે અત્યારે જે હેરિટેજ આપણા સ્થાપત્યો છે તેને જાણવામાં, તેને જોવામાં કેટલો રસ છે અત્યારની હાલની જે યુવા પેઢી છે તે? વાસ્તવમાં તો આપણું જે એજ્યુકેશનનો સિલેબસ છે ને, એ સિલેબસમાં જે મૂળભૂત વસ્તુ ઉમેરવી જોઈએ ઉમેરાતી નથી. અને બીજી વસ્તુ, સ્કૂલના જે પ્રવાસો થવા જોઈએ તો સ્કૂલના પ્રવાસો એ પ્રમાણે થતા નથી. હવે પ્રવાસો થવા પણ ઓછા થઈ ગયા છે અથવા બંધ પણ થઈ ગયા છે. માનો કે શાળાના વિદ્યાર્થીઓને અમદાવાદમાંથી સ્કૂલના વિદ્યાર્થીઓને ગાંધી આશ્રમ બતાવવામાં આવે કે કોઈ જગ્યા લઈ જવામાં આવે, કાંકરિયા લઈ જવામાં આવે, અને પછી જો કાંકરિયા લઈ જઈને ના ફેરવવામાં આવે તો આખું કાંકરિયા વિશેનું આખું પરિસરનું કેટલું બધું જ્ઞાન મળે. તળાવ કોને બનાવ્યું, કઈ રીતે બન્યું, શું થયું, અને કાંકરિયા લેકનો કયા કયા ડેવલપમેન્ટ થયા, અને ત્યાં તમને ઘણું જોવા પણ ત્યાંનું જૂ પણ જોવા મળે. આજુબાજુના ફરવા માટે અટલ બનાવી છે. જે ફેરફારો થયા છે આનંદે સ્કૂલમાં પ્રવાસનું આયોજન થાય એ ખૂબ જરૂરી છે. પછી ગાંધી રૂટ બનાવવામાં આવે કે પછી અમદાવાદ સિક્યુનો રૂટ બનાવવામાં આવે કે આજુબાજુના ગામમાં લોથલ જવા માટેની ટૂર ગોઠવવામાં આવે, તો આવું સ્કૂલમાં આયોજન થાય એ ખૂબ જરૂરી છે એવું હું માનું છું. રિઝવાનજી, આપ આમાં શું થોડું એડ કરવા માગશો? આજની યુવા પેઢી કેટલો રસ છે તેને અત્યારે જાણવામાં, અને સ્કૂલમાં કે પછી તેના મા બાપની આપણે વાત કરીએ હાલ, તેમની કેટલી જવાબદારી બનતી હોય છે કે પોતાના બાળકને આ બાબતે યોગ્ય જાણ કરે? ચોક્કસ, શાળા એમની જવાબદારી સાથે આયોજન કરતા હોય છે. વડોદરાની અંદર જે દુર્ઘટના થઈ, સ્કૂલના બાળકોનું કમનસીબે નિધન થયું, એને કારણે ઘણા બધા પ્રતિબંધો આવ્યા અને સરકાર દ્વારા નવી પોલિસી પણ એ અંગે ઘડવામાં આવી છે. એની જવાબદારી સાથે, વ્યવસ્થિત આયોજન સાથે જો નાનકડી રાજ્ય કક્ષાની કે શહેર કક્ષાની પિકનિક કે ટૂરનું આયોજન થાય તો ઘણું બધું સારું થઈ શકે. બીજું સૌથી અગત્યની વાત છે કે આ પિકનિક કે ટૂરને કારણે એકબીજા સાથે સંવાદ થાય અને એ સૂર સંવાદમાંથી સૂર મેળાપ ચોક્કસ થાય, અને એ જ ભારતીય સંસ્કૃતિની વસુદેવ કુટુંબકમની જે ભાવના છે એ જ એનો બેઝ રહેલો છે. કુમાર મેગેઝિન જ્યારે શરૂ થયો કલાગુરુ રવિશંકર રાવલે, એના માધ્યમ એની અંદર પ્રવાસ લેખમાળા આવતી હતી. એટલે એ લેખમાળા વાંચીને તમને ખુદને એ વિસ્તારની કે એ શહેરની કે એ મોન્યુમેન્ટની ઘણી બધી રોચક માહિતી વાચકને મળી જતી હતી. હવે એવી પ્રવાસ નોંધો કે એવું મોટા પાયા પર નથી થતું, પણ કુમારના અંકો આજે પણ ઉપલબ્ધ છે. એને વાંચવાથી, જાણવાથી, સમજવાથી વધુ ક્લિયર થાય. અને જ્યારે લીગ ઓફ નેશન્સની રચના થઈ હતી ત્યારે પણ પ્રવાસનને ઉત્તેજન આપીને લોકો વચ્ચે એક સંવાદ ઉભો થાય અને લોકો વચ્ચે એ સૂર સંવાદમાંથી કેવી રીતે સૂર મેળાપ થાય એ અગત્યનો ફેક્ટર છે. કાંકરિયાને જોવા જાઓ, ઝૂને પણ ચોક્કસ જોવા જાઓ, પણ પ્રાણીઓની માવજત કેવી રીતે કરી શકાય છે એને માટે એક વખત તો ડોક્ટર શાહુ સાહેબને સાંભળવા જ પડે. ઝૂ અને પાર્ક્સના જે ડિરેક્ટર તરીકે વર્ષોથી સેવા આપે છે, અને તમે એને જાણો ત્યારે આપણને તજજ્ઞ તરીકે માહિતી મળે. અને પછી અમદાવાદની આસપાસ કેટલા બધા મોન્યુમેન્ટ્સ છે. ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમને તમે જઈને જુઓ તો ખરા, ત્યાં એ બાપુના વાઇબ્રેશન્સ આજે પણ અનુભવી શકાય છે. સાબરમતી ખાતેના બાપુના
આશ્રમની અંદર જુઓ કે એમણે કેવી રીતે દાંડી કૂચનું આયોજન કર્યું હશે અને સાબરમતીના સંત તરીકે કેવી રીતે આ નદીને બાપુને કારણે જે આગવી ઓળખ મળી છે એ જાણવું સમજવું હોય તો તમારે એક વખત જવું પડે. બીજું, તમારે પહેલા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એએમટીએસ બસની અંદર એક આખા દિવસની ટિકિટ મળતી હતી કે 30 કે 40 રૂપિયાની ટિકિટ લઈને સમગ્ર દિવસ તમે પ્રવાસ કરી શકો. એ ફરીથી એ યોજના ચાલુ કરવાની જરૂર છે અને લોકો પોતે જ પોતાનું રૂટ મેપ બનાવે. અમદાવાદ શહેર આખું વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઠેક ઠેકાણે એવા યાદગાર વારસારૂપી મોન્યુમેન્ટ્સ છે. તમારે જાતે જ તમારી ડિઝાઇન કરવાની છે, તમારે જાતે જ તમારી મરજીથી ફરવાનું છે. દરેક વિસ્તારનો આગવી ઓળખ છે. નવતાડની અંદર જાઓ તો નવતાડના સમોસા એ ઝાપટવાના છે, પણ નવતાડીના ઝાડ ક્યાં હતા અને એના પરથી આ વિસ્તારનું નામ નવતાડ કેવી રીતે પડ્યું? દાણી લીમડો, દાણ એટલે ટેક્સ ઉઘરાવવા આવતું હતું, એ લીમડો આજે ક્યાં છે? જી ચોક્કસથી, એટલે કે ઘણી બધી બાબતો છે. માત્ર આપણે મુલાકાત લઈએ એટલા પૂરતું નહીં, ફોટો સેશન કરીએ એટલા પૂરતું નહીં, પરંતુ તેના વિશે જાણીએ પણ ખરી, તે પણ મહત્વનું છે. અને એ જ રીતે આ ખરો જે હેરિટેજ વીક છે જેની ઉજવણી કરવામાં આવે છે તો ખરી ઉજવણી જાણે એવી કહેવાશે. પણ ત્યારે ચર્ચા તો ઘણી બધી થઈ શકે છે, એટલા બધા સ્થાપત્યો છે કે જેના પર ચર્ચા થઈ શકે છે, પરંતુ સમયનો અભાવ છે. અને ચર્ચામાં જોડાયા અમારી સાથે ડૉક્ટર રિઝવાન કાદરી અને સાથે ડૉક્ટર માણેક પટેલ. બંનેનો આભાર અમારી સાથે જોડાયા અને યુઝફુલ માહિતી શેર કરી લોકો સાથે. તે બદલ થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.